ખોખરાની ઘટનાને લઈ ભાજપ કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ઇમરા ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ થાય તે માટે કમિશનરને રજૂઆત કરી છે. તેમજ આ સાથે ભાજપના સાંસદ દિનેશ મકવાણા, શહેર પ્રમુખ અમિત શાહ સહિતના ધારાસભ્યોએ બાબા સાહેબની પ્રતિમા પુનઃસ્થાપવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. સાથે બંને પક્ષોએ આરોપીઓને જલ્દી પકડવાની માંગ સાથે આવેદન આપ્યું છે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર પાસે બાબા સાહેબ કેકા શાસ્ત્રી કોલેજની સામે ચાલી આવેલી છે જયંતિ વકીલની ચાલી, ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા વર્ષોથી સ્થાપના કરવામાં આવી છે. કેટલાક અસામાજિક તત્વોએ શાંત વાતાવરણને દોહડવા માટે એટલું હલકી કચ્છાનું કૃત્ય કર્યું છે કે બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરી છે અને રાતના અંધારાની અંદર મૂર્તિને ખંડિત કરીને એ લોકો નીકળી ગયા અને સ્થાનિક રહીશો સવારે ઉઠ્યા, એમને જોયું કે બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે, ખંડિત કરવામાં આવ્યું છે. ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાંના લોકોને અંદર ઉશ્કેરાટ પણ થયો અને લોકો રોડ ઉપર ઉતરી આવ્યા. આ ઘટનાની જાણ અમને બધાને થતા અમારા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અને કોર્પોરેશનના દંડક ભાઈ શ્રી જગદીશભાઈ રાઠોડ, અમારા ત્યાંના વોર્ડના પ્રમુખ ભાઈ રવિભાઈ મકવાણા અને વિધાનસભાના અમારા પ્રભારી શ્રી બલદેવ દેસાઈ, આ તમામ કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોએ ત્યાં તાત્કાલિક પહોંચીને લોકોની જે સહાનુભૂતિ હતી એની સાથે તરત જ મને વાત કરી અને ત્યાં સ્થળ ઉપર હું પણ પહોંચી ગયો હતો અને મેં જે દ્રશ્યો ત્યાં જોયા છે, જે અસામાજિક તત્વોએ જે આ દેશની અંદર આ દેશની મહાન વિભૂતિ અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા માટે શાંત વાતાવરણ દોડવાનો પ્રયાસ કર્યો છે, એની પાછળ ચોક્કસ કોઈક ષડયંત્ર અને બહુ જ પ્લાનિંગ પૂર્વક સમગ્ર અમદાવાદ શહેર અને રાજ્યનું વાતાવરણ ઢોળાઈ જાય એવું આ કૃત્ય કર્યું છે. અને એ બાબતે તરત જ પોલીસ કમિશનર શ્રી સાથે મેં કાલે વાત કરી. જોઈન્ટ પોલીસ કમિશનર, ત્યાંના સ્થાનિક ડીસીપી, પીઆઈ, એસીપી બધા સાથે વાત કરીને આમાં સખ્તમાં સખ્ત ને કડકમાં કડક જેટલી વહેલામાં વહેલી તકે પગલાં લઈને ગુનેગારો પકડાય એના માટે તમામ પોલીસ કમિશનર ટીમ છે, ક્રાઇમની ટીમ છે કે એટીસી, એટીએસ કે એસઓજી તમામ લોકોને કામે લગાડીને યુદ્ધના ધોરણે ગુનેગારો પકડાય અને એમને કડકમાં કડક સજા થાય એ રીતે પોલીસે પ્રયત્ન કરવા જોઈએ. આ ઘટના પાછળ કયા તત્વો જવાબદાર છે? સામાજિક સમરસતા દોહડવાનો પ્રયત્ન કરે છે, સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરે છે. એ તત્વોને ખુલ્લા પાડવા માટે પણ અમે પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરી છે. એમણે અમને ખાતરી આપી છે કે ઘટનામાં સંડોવાયેલા લોકો અને ઘટના કરવા માટે જેણે પ્રેરણા આપી હોય એ લોકો સુધી ચોક્કસ પહોંચીશું અને અમને વિશ્વાસ છે કે અમદાવાદની પોલીસ, ગુજરાતની પોલીસ ટૂંક સમયની અંદર એ ગુનેગારોને પકડી લેશે અને ખાસ કરીને અમે આખી ટીમ સાથે અહીંયા આ રજૂઆત કરવા માટે આવ્યા. और हमारे को काफ़ी इम्पोर्टेंट न्यूज़ मिले हैं एंड होपफुली विद इन 24 आवर्स ये केस होने की ओगरा पुलिस स्टेशन की हद में जो ये वारदात हुई है उसके बारे में ओगरा पुलिस स्टेशन में ये गुना रजिस्टर हुआ है और उसका इन्वेस्टिगेशन चल रहा है. इन्वेस्टिगेशन में ये जो वारदात हुई है रात की है, रात का अंधेरा है और लाइट वाला फोकस है, इसलिए उसमें जो व्हीकल यूज हुआ है उसकी नेम प्लेट नंबर प्लेट आइडेंटिफिकेशन का काम चल रहा है और करीबन एलसीबी और लोकल पुलिस स्टेशन की डिस्टाफ की टीम कुल मिला के ऐसी 20 टीम इस पर लगी हुई है और उन्होंने करीबन 1000 जैसे सीसीटीवी भी खंगाले हैं. उसमें से हमको कुछ ना कुछ क्लू सब मिले और कुछ के डेवलपमेंट पर हमारा भी काम चल रहा है. और आज और इस सिलसिले में कांग्रेस के भी जो जनप्रतिनिधि थे वो सीपी साहब से मिले हैं, साथ में बीजेपी के भी जो जनप्रतिनिधि थे वो भी सीपी साहब से मिले हैं और साथ में जो एनजीओ और अन्य संगठन है जैसे भीम सेना वगैरह उनके रिप्रेजेंटेटिव
मिलकर उन सभी ने एक ही सुर में एक ही भाई जल्दी से जल्दी आरोपी को पकड़ा जाए और जो खंडित हुई है प्रतिमा उसको वही गरिमा के साथ पुनर्स्थापित किया प्रिंसिपल आपको सिग्नेचर करना है कलर कर लिया चलो चलो